શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગસર સુદ છઠના દિવસથી શરૂ થતું 21 દિવસનું વ્રત માં અન્નપૂર્ણાનું વ્રત, જે તારીખ 7 ડિસેમ્બર 2024થી શરૂ થાય છે અને તારીખ 27 ડિસેમ્બર 2024 સુધીનું 21 દિવસનું આ વ્રત છે, જે માતા અન્નપૂર્ણાનું વ્રત છે। માતા અન્નપૂર્ણાનું આ વ્રત કરવાથી ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। જે વ્યક્તિ ભક્તિભાવ સાથે આ વ્રત કરે છે તેના ઘરમાં ક્યારેય ધાન્યની કમી રહેતી નથી। કહેવાય છે કે માતા અન્નપૂર્ણાના આશીર્વાદથી બુદ્ધિહીનને પણ વિદ્યાની પ્રાપ્તિ થાય છે, નિસંતાન અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। મહામાયા જોગ માયા માં અન્નપૂર્ણા કે જે આ સૃષ્ટિના પાલન પોષણ કરનાર દેવી છે, માં શંભુ રાણી છે, તેમનું પૂજન અર્ચન કરીને ભક્તો માની કૃપા પ્રાપ્ત કરે છે। વર્ષમાં એક વાર આવતું માં અન્નપૂર્ણાનું આ 21 દિવસના વ્રતની કથા મહિમા આપણે આ વિડીયોમાં જાણીશું। આ વિડીયો ગમે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। મિત્રો, આ વ્રતનું ઘણું મહત્વ છે। માતા અન્નપૂર્ણા કાશીના આધિષ્ઠાત્રી દેવી છે। સ્વયં દેવાદિદેવ મહાદેવ પણ માતા અન્નપૂર્ણા પાસે જઈને અન્નની ભિક્ષા માંગે છે। માં અન્નપૂર્ણા આ જગતના પાલન પોષણ કરનારા દેવી છે, આ સૃષ્ટિના માતા છે, જે માં આપણા સૌને પોષે છે, દરેક જીવને પોષે છે, એ છે માતા અન્નપૂર્ણા। અને માતા અન્નપૂર્ણાનું આ વ્રત ખૂબ જ શ્રેષ્ઠ છે। આ વ્રત વર્ષમાં એક વાર આવે છે, એ પણ અગહન તથા માગસર માસમાં। મિત્રો, હવે આપણે આ વ્રતની વિધિ વિશે જાણી લઈએ। આ માં અન્નપૂર્ણાનું વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠીને નિત્યકર્મથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાડીને માતા અન્નપૂર્ણાની મૂર્તિ કે ચિત્રજી હોય તેમનું એક બાજટ ઉપર સ્થાપન કરવું, માતાની સામે ધૂપ દીપ પુષ્પહાર નિવેદ્યથી પૂજન કરવાનું હોય છે તથા આ વ્રતની કથા વાંચવી તથા સાંભળવાની હોય છે। આ વ્રત કરનારે 21 દિવસ સુધી એક ટાણું તથા એક ટાઈમ ભોજન કરવાનું હોય છે। આ વ્રતમાં 21 ગાંઠવાળો દોરો હાથમાં બાંધવાનો હોય છે તથા માતા અન્નપૂર્ણા સામે 21 દિવસ સુધી ઘીનો દીવો પ્રગટાવવાનો હોય છે અને 21 દિવસ સુધી આ કથા વાર્તા અવશ્ય સાંભળવાની હોય છે અને 21 દિવસ પછી આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। શક્તિ મુજબ દાન પુણ્ય કરવાનું હોય છે। આ વ્રતનું ઉજવણું સાવ સહેલું છે। ભૂખ્યાઓને જરૂરિયાતમંદોને અન્ન આપવાનું હોય છે, ચાહે તે પશુ પક્ષી હોય કે દરિદ્ર નારાયણ હોય, કોઈ પણને અન્નદાન કરવાનું હોય છે। આ રીતે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। આ વ્રતના પ્રભાવથી નિર્ધન ધનવાન થઈ જાય છે, સંતાન વિનાને સંતાનની પ્રાપ્તિ થાય છે તથા સર્વે મનોકામના પૂર્ણ થાય છે। આ વ્રત કરનારને જીવનમાં ક્યારેય અન્નની કમી થતી નથી। માતા અન્નપૂર્ણાની કૃપાથી ઘરમાં સદૈવ ખુશાલી રહે છે, અન્નના ભંડાર સદૈવ ભરેલા રહે છે। તો મિત્રો, આપણે સાંભળ્યું માં અન્નપૂર્ણાના વ્રતના મહાત્મ્ય વિશે તથા આ વ્રતની વિધિ પણ સાંભળી। હવે આપણે સાંભળવાના છીએ માં અન્નપૂર્ણાની કથા વાર્તા। બોલો માતા અન્નપૂર્ણાની જય। કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા। તેઓ ખૂબ જ ગરીબ હતા। તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી નહીં। એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી, કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છો, છતાં આપણું ગુજરાન ચાલતું નથી। માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા પૂજા કરો તો તમારા સામું પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે। બ્રાહ્મણને આ વાત સાચી લાગી, તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું। તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો। આમ કરતા ભૂખ્યા પેટે તેને મંદિરમાં 3 દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે, તારું દુઃખ જરૂર દૂર થશે। ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી, તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો। ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે, ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે, તે તને તેની વિધિ જરૂર કહેશે। આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘેર આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી। ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી। પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે। 2-3 દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે। કેટલીક બહેનોને સરોવર પાળે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈ પૂછે છે કે બહેનો, તમે કોનું વ્રત કરો છો? ત્યારે એક બહેન બોલી, ભાઈ, અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ। બ્રાહ્મણે કહ્યું કે એક વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને ન કહો। ત્યારે એક બહેન બોલી, આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે, રોગીના રોગ મટે,
સંતાન વિહોણું ઘર હોય તો પારણું બંધાય અને નિર્ધનને ધન મળે છે. વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. હવે આ વ્રતની વિધિ સાંભળો. આ વ્રત માગસર સુદ છઠથી લઈને 21 દિવસ કરવાનું હોય છે. વ્રત કરનારે સૂતરના દોરાની 21 શેર લઈને તેને 21 ગાંઠ મારવી, 21 દિવસ એક ટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો. 21 દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું. આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે. તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતા માનું વ્રત કરો. તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે. બ્રાહ્મણ તો ઘેર આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જે બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું. પરંતુ આમાં માની જરૂર કંઈ મહેચ્છા હશે તેમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોના મહારોથી બનેલો એક ચરુ મળ્યો. એમાંથી 2-4 સોના મહેરો વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા. તેમાંથી બંને પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે, તો ધનના વાપરનારની ખોટ છે. તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો. ત્યારે બ્રાહ્મણે ના પાડી. ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે, તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો. તેથી તમને મારી ચિંતા નહીં. આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો. તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા. એવામાં માગસર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણા માનું વ્રત કરવાનો દિવસ આવ્યો. તેથી તે જૂના પત્નીના ઘેર ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણા માનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા. આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ રાત્રે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તોડી સગડીમાં નાખી દીધો. તેવો જ માનો કોપ થયો. તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને બંને માંડ જીવ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો. આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો. આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ જઈ. પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માંગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો. આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સપનામાં આવ્યા. કહે કે તારે સંતાનની ખોટ હતી તો મને કેવું હતું? તે નવી પત્ની શા માટે કરી? જા, હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને 9 માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે. તેથી તારી ખ્યાતિ પણ દેશ પ્રદેશ વધશે. હવે બીજી વાર ભૂલ ન કરતો. આ બાજુ રમતા 9 માસ પૂરા થઈ ગયા અને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા. આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિમાં રહેવા લાગ્યા. જય અન્નપૂર્ણામાં જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર, વ્રત કરનાર, વાંચનાર, સાંભળાવનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો. જય અન્નપૂર્ણામાં.